કૃષ્ણ, જય માતાજી। હું છું સેજલ રાબડિયા અને હું આજે તમને આપીશ દૂધીના લાડુની રેસીપી। જો તમારે રેસીપી શીખવી હોય તો મારા વિડીયોમાં જોડાયા રહેજો। હવે છે ને આપણે રેસીપી શરૂ કરીએ। સરસ મજાની આપણે કૂણી દૂધી લીધી છે। દૂધી લીધી છે એના બે ભાગ કરીને આપણે જોઈ લેવાનું છે। અંદર બીનો ભાગ ઓછો છે અને પાતળા છે, જો આમાં બી જાડા બી નથી। હવે એને એક ભાગ લઈ આ રીતે આપણે ચાલ ઉતારવાની છે, ઘાટી ચાલ ઉતારવાની છે। આ રીતે આપણે બબે વાર માખી મસ્ત રીતે ઘાટી ચાલ ઉખડવાની છે। જો સરસ રીતે આપણે ચાલ ઉખડી ગઈ છે અને આપણે આમાં બીજો હાથ મારી દેશું। જો બીજો હાથ આપણે ચાલ ઉખેડવા મારીએ એટલે દૂધીનું બધું જ ફેરફાર થઈ જાય। એકદમ લીલામાંથી આપણે વ્હાઈટ ઓફ વ્હાઈટ કલરની દૂધી થઈ જશે। જો મસ્ત હવે આપણે દૂધી ચાલ ઉખડી ગઈ છે। હવે આપણે દૂધીના બે ભાગ કરવાના છે। જો દૂધી એકદમ સરસ છે, આપણી ઘરની વાડીની દૂધી છે ને એકદમ કૂણી દૂધી છે। બે વાળી દૂધી ના હાલે, એટલે મસ્ત રીતે જો આપણી કૂણી દૂધી આપણે લઈ લીધી છે। હવે જો આપણે છે ને ઝીણી ખમણી નથી લેવાની, જાડી ખમણી લેવાની છે। હવે સરસ રીતે આપણે દૂધી ખમણી લઈશું। એકદમ ઝીણું સુરણ હોય ને તો દૂધીને છે ને ગળતા બહુ વાર લાગે, કારણ કે એમાં છે ને ગળી તો જલ્દી જાય પણ છે ને પાણીનો ભાગ વધારે થાય, એટલે આપણે એકદમ મોટા ભાગની ખમણી લેવાની છે। જો આવી ખમણી હોય તોય હાલે અને આથી જાડી ખમણી હોય ને તોય હાલે, જેની ઘરમાં જે વસ્તુ હોય એનો આપણે ઉપયોગ કરવાનો। જો પછી આવું નીકળે ને એને આપણે એડ કરવાનું નથી, એને આપણે કચરામાં જવા દેવાનું। સરસ રીતે છે ને દૂધી ખમણવા આવી ગઈ છે। ચાર ભાગ આપણે દૂધીના ખમણી લીધા છે। જો મસ્ત મજાની આપણી દૂધી ખમણી અને તૈયાર થઈ ગઈ છે। હવે એમાંથી સરસ મજાનું આપણે પાણી કાઢવાનું છે। જો તમારે શીખવા માટે આપણે છે ને પહેલાં થોડીક જ લઈશું। જો મસ્ત મજાનું આપણું દૂધીનું સૂણ થઈ ગયું છે। હવે એને આપણે બીજી નાની ટોપડી લેશું અને આ રીતે લાડવા વાળી દૂધીના જો તમે જોઈ શકો છો, આ રીતે આપણે બધું જ પાણી કાઢી નાખવાનું છે। પાણી કાઢતા દૂધીને ગળતા વાર ના લાગે। જો મસ્ત લાડવો થઈ ગયો, એ રીતનો લાડવો કરીને આપણે દૂધીનો રસ કાઢવાનો છે। તો જો આપણે લોયું ગરમ થવા મૂકી દીધું છે અને આ આપણા દૂધીના લાડુ છે। જો આમાંથી આપણે પાણી કાઢી લીધું છે અને હજી જો આ લાડુ આપણે તૈયાર કરી લીધા છે। હવે મસ્ત આપણા લોયું તૈયાર થઈ ગયું છે। આપણે પાણી કાઢીને મસ્ત લાડુ તૈયાર કરી લીધા હતા। હવે જો એક ચમચી છે ને આપણે ઘી નાખવાનું છે। ઘીને ગળે ત્યાં લગર આપણે રાહ જોવાની છે ઘીની। તો આપણું ઘી એકદમ સરસ રીતે છે ને ગળી ગયું છે। તો એમાં આપણે લાડુનો ભૂકો કરી એડ કરવાનો છે। મસ્ત જો ઘી ગરમ થઈ ગયું હોય એટલે છે ને દૂધીને ગળતા વાર ન લાગે। હવે આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે। આખામાં ઘી થઈ જાય એ રીતનું મિક્સ કરવાનું છે અને ગેસ આપણે હવે જરીક વધારી દઈશું। તો એકદમ સરસ રીતે
તો આપણું ઘી બધામાં ફેલાઈ ગયું એટલે દૂધીનો કલર એકદમ બદલી ગયો છે. ઝડપથી છે ને આપણે હલાવવું પડે અને ફેરવવું જ પડે. આમાં દૂધીને આપણે એમને એની હાથે ચડવા દઈએ એમ ન હાલે. જેમ જલ્દી ફેરવી એમ જલ્દી આપણી દૂધી ગળી જાય છે. મસ્ત આપણે 30% દૂધી ગળવા મળી છે. તો 30% આપણી દૂધી ચડી જાય પછી આપણે તાવીથાના મદદથી આખાને ક્રશ કરી દેવાનું છે એટલે આપણને લાડુ બનાવવામાં પ્રોબ્લેમ ના થાય. સરસ રીતે છે. મસ્ત રીતે આપણે તાવીથાના મદદથી સરસ ક્રશ કરી નાખ્યું છે એને. જો સરસ રીતે આપણે છે ને હવે દૂધી ગળી ગઈ છે આપણી. એકદમ રાર આપણી દૂધી થઈ ગઈ છે. જ્યાં લગન નીચે બેસે નહીં ને દૂધી ત્યાં લગન આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું હોય. તો મસ્ત આપણી દૂધી હવે લોયામાં નીચે બેસવા મળી છે. તો એને આખામાં ફેલાવી દઈશું. તો આ રીતે ફેલાવી હવે મેં અડધો વાટકો દૂધ લીધું છે. હવે આપણે દૂધ એડ કરીશું. જોતા મુજબ જ આપણે એમાં દૂધ એડ કરીશું. સરસ રીતે આપણું દૂધ આખામાં એડ થઈ ગયું છે. આપણને એવું લાગે કે દૂધ ઘટશે તો આપણે પાછળથી એડ કરવાનું અને સરસ રીતે આ રીતે કાપા કરી દેવાના. આપણે દૂધ બધું જ એડ કરી દીધું છે અને સરસ રીતે એને આપણે ઉકળવા દેવાનું છે. એક સરસ ડીશ લીધી છે અને આપણે ઢાંકવાનું છે. દૂધ નાખી અને આપણે હલાવવાનું નથી, એની રીતે જ આપણે એને દૂધને ઉકળવા દેવાનું છે. ત્યાં લગન આપણે 5 મિનિટ આને દેશું. 5 મિનિટ લગન આપણે રાહ જોશું આની. જો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં જોશું. જો તમે જોઈ શકો છો આપણું બધું જ દૂધ એ પોહી લીધું છે. હવે સરસ રીતે એને આપણે મિક્સ કરીશું. જો આ દૂધીમાં તમે દૂધ એડ કરી શકો, માવો પણ એડ કરી શકો, પણ આપણે ઘરનું દૂધ છે એટલે આપણે ઝાઝા ભાગે દૂધનો ઉપયોગ કરીશું. ગમે એ દૂધની વસ્તુમાં મસ્ત રીતે જો આપણી દૂધી ગળી અને રેડી થઈ ગઈ છે. અને હજી આપણે એને સરસ રીતે મિક્સ કરવાની છે. એકદમ ધીમે ધીમે હલાવ્યા જ કરવાની છે આપણે દૂધીને. જ્યાં લગન હજી એકદમ રાળ ન થઈ જાય અને ઘી આપણું બધું સાઈડમાં ન આવી જાય ત્યાં સુધી. જો એ સરસ જો આપણું ઘી આ સાઈડમાં આવી ગયું છે તમે જોઈ શકો છો. સરસ રીતે આપણી દૂધી ગળી અને રેડી થઈ ગઈ છે. હવે એકદમ દૂધી ગળી ગઈ છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર ખાંડ લઈશું. જે પ્રમાણે ગળ પણ ખાતા હોય મેં જો 1 વાટકી ખાંડ લીધી છે. તો આપણે ખાંડ એડ કરી એટલે એકદમ આપણો માવો દૂધીનો ઢીલો પડી ગયો છે. ખાંડનું પાણી હોય એના હિસાબે બધો જ માવો આપણો ઢીલો પડી ગયો. હવે આ માવો જ્યાં લગન પાછો કઠણ થાય ત્યાં લગન આપણે એને સરસ રીતે હલાવીશું. જ્યાં લગન આપણી ખાંડ બધી ગળી ન જાય ત્યાં લગન આપણે એમને આને ગેસ ઉપર ચોડવાનો છે. જો આપણે દૂધીના માવાએ બધું જ ખાંડનું પાણી છે ને ચોહી લીધું છે. એકદમ સરસ રીતે આપણો માવો કઠણ થઈ ગયો છે. હવે મેં આ 2 થી 3 ટીપા લીલો કલર લીધો છે. એને આપણે માવામાં એડ કરીશું. હવે સરસ રીતે એને મિક્સ કરીશું. તો સરસ રીતે આખો કલર આખા દૂધીના માવામાં આપણે સરસ રીતે મિક્સ કરી દીધો છે. અને કલરના ટીપા પાડ્યા બાદ આપણે 2 થી 3 મિનિટ એને ગેસ ઉપર ચોળવવાનો છે. તો સરસ રીતે આપણે આખામાં કલરનો ભાગ ફેલાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લીલોય નહીં અને પોપટી નહીં એવો માવાનો કલર આપણે થઈ ગયો છે.
હવે આપણે દૂધીના માવામાં ઝીણું સમારેલું ટોપરું લઈશું સ્વાદ અનુસાર. હવે મસ્ત આપણે એને માવામાં મિક્સ કરી દઈશું. તો સરસ રીતે આપણે માવામાં આપણું ટોપરું મિક્સ થઈ ગયું છે. તો સરસ રીતે આપણો દૂધીનો માવો રેડી થઈ ગયો છે. આપણે સરસ છે ને માવો નીચે ઉતારી લીધો છે અને એને હવે આપણે એમને ઘડીક ઠરવા દેવાનો છે. જેના હિસાબે બહુ ગરમય નહીં અને બહુ ઠરે નહીં, ત્યાં લગણ આપણે અહીંયા છે ને એને આમ હલાવતા રહીશું. સાવ ઠરી ગયા કેડે નહીં, બહુ ગરમ ન હોય ત્યારે આપણે આના લાડુ તૈયાર કરીશું. જો મસ્ત આપણો મેંદો ઠરી ગયો છે. હવે આપણે એને બહુ ગરમય નથી અને બહુ ઠંડુય નથી, એ રીતનો આપણો માવો રેડી થઈ ગયો છે. અને એકદમ જો આ રીતે હળવાઈથી આપણે લાડુ બનાવવાના છે. જો એકદમ આપણો દૂધીનો લાડુ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ટોપરાના શીણમાં રમટોળી લેવાનો છે. એક એક કરી અને બધા જ લાડુ આપણે એ રીતે તૈયાર કરવાના છે. જો ઠરી ગયા પછી છે ને દૂધીનો માવો અલગ અલગ થતો જાય. તો મસ્ત બધાય ગરમ છે એટલે એક જ હરખો લાડુનો શેપ આવશે આપણે બધો. જો સરસ રીતે આપણે લાડુની ડીશ ભરીને અને આખી ડીશમાં આપણે મસ્ત ચેપ ગોઠવી દીધો છે. તમે જોઈ શકો છો. જો આ રીતે આપણે રમટોળી અને આખી ડીશ આપણી તૈયાર કરી લીધી છે. મસ્ત પોચા અહીંથી જો સરસ રીતે આપણે લાડુ આપણા દૂધીના તૈયાર થઈ ગયા છે. તમને કેવી રેસીપી લાગી જરૂરથી કોમેન્ટ કરજો મને. સરસ આપણા દૂધીના લાડુ તૈયાર થઈ ગયા છે. મસ્ત રીતે આપણા દૂધીના લાડુ, કોને કોને દૂધીના લાડુ ભાવે જરા કોમેન્ટમાં જણાવજો મને. મસ્ત મજાના આપણા દૂધીના લાડુની રેસીપી તૈયાર કરી દીધી છે. કેવી લાગી તમને મારા દૂધીની રેસીપી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જો તમને આ લાડુ ભાવતા હોય તો જરૂરથી મારા ઘરની મુલાકાત લેજો. અને આપણી રેસીપી સરસ રીતે દૂધીની કમ્પ્લીટ કરી દીધી છે. અને જો મારી ચેનલમાં તમે પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય દૂધીના લાડુ ખાવા.